આજે હું તમને સાપણી સાપતા શીખવાડીશ. તો આપણે બ્લાઉઝમાં કે ડ્રેસમાં સાપણી સાપવી છે તો કેવી રીતે સાપવી? તો આમાં આ મેજર ટેપનું હોય ને એનાથી આપણે તમારે માપ લઈ લેવાનું કે આપણે ડ્રેસનું ગળું પહોળું આપણે કેટલું રાખવું છે. તો જો અમે અહીં 3.5ની નિશાન મળી પેલા કાગળ આ બેવડો કરી નાખવાનો. જો આવી રીતે જેવી ડિઝાઇન પાડવી છે જેટલો કાગળ જોઈએ ડિઝાઇન પાડવા એટલો આ બેવડો વાળી દીધો. હવે આ મેજર ટેપથી આપણે માપવાનું છે. હવે જો હું 3.5નું ગળું રાખું છું, ડ્રેસનું કરું છું. હવે વી આકાર કરવો છે તો આપણે અહીંયા લંબાઈ 7મી રાખવાની છે. પછી આપણે આવી રીતે રાખી અને દોરી નાખવાનું છે. જો થઈ ગઈ. હવે આપણે આને બીજી સાઈડ દોરવી હોય તો કેવી રીતે દોરવાની તો એ પણ હું તમને શીખવાડું આગળ. જો આવી રીતે પછી લાઇનિંગ કરી દેવાની. હવે આ સાઈડ દોરાઈ ગઈ. હવે તમારે ઓલી સાઈડ કેવી રીતે દોરવું તો જો અહીંયા સેમ એવું દોરેલું છે. હવે આ સાઈડ આપણે આવી રીતે દોરી નાખવાનું. હવે આ વી આકાર આપણો થઈ ગયો છે. ગમે ત્યારે ડિઝાઇન દોરો તો એ આવી રીતે રાખી અને તમારે ડિઝાઇન દોરવી હોય તો જો આમ રાખી અને દોરી નાખવાની. જો અહીંયા હું તમને એક બતાવું છું. આમ કરી અને આમ એક ડિઝાઇન બનાવી નાખવાની. હવે મેં આ એક ડિઝાઇન બનાવી છે. હવે મારે આ સાઈડ બનાવી છે તો તમે પાછો કરશો એટલે આ સાઈડ બની ગઈ. એટલે તો આ બાજુ દોરી નાખવાની. હું તમને ખાલી હવે આ દોરી અને કાણા પાડી અને સાપતા તમને શીખવાડીશ. જોઈ લીધી ડિઝાઇન. હવે આપણે કાણા પાડશું. વસ્તુ પોસી હોય એની ઉપર રાખી અને આપણે કાણા પાડવાના છે. તો આપણે મશીન ન હોય, બધા પાસે મશીન ન હોય એટલે આપણે સોયથી કાણા પાડશું. તો તમે જુઓ. હવે જો આપણે આ રીતે પાવડર લઈને કેરોસીન નાખી અને આપણે સાપી નાખ્યું છે. આપણે ડિઝાઇન બની ગઈ. જોઈ લો. આવી રીતે તમે ઘરે પણ સાપી શકો.